ખેતી હવે માત્ર પરસેવાનો વ્યવસાય નથી, પણ જો સાચી પદ્ધતિ અપનાવવામાં આવે તો તે સોનાની ખાણ બની શકે છે. ગાંધીનગર જિલ્લાના લીંબડિયા ગામના ખેડૂત અર્જુનજી ઠાકોરે આ વાત સાબિત કરી બતાવી છે. છેલ્લા 4 વર્ષથી તેઓ પ્રાકૃતિક ખેતી અપનાવીને મબલખ પાકનું ઉત્પાદન મેળવી રહ્યા છે. અર્જુનજીની સફળતાનું રહસ્ય છે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ. તેઓ બજારમાંથી મોંઘા રાસાયણિક ખાતરો લાવવાને બદલે ઘરે જ દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રમાંથી જીવામૃત અને ઘનજીવામૃત બનાવે છે. અને આશ્ચર્યની વાત તો એ છે કે માત્ર એક જ ગાયના ગોબર અને ગૌમૂત્રથી તેઓ 30 એકર જમીનમાં સફળતાપૂર્વક ખેતી કરી રહ્યા છે. અર્જુનજી પોતાના ખેતરમાં ઘઉં, જુવાર, વિવિધ શાકભાજી અને ફળો પકવે છે. તેમના મતે પ્રાકૃતિક ખેતીથી જમીન વધુ ફળદ્રુપ બને છે અને તેની ભેજ સંગ્રહ ક્ષમતા વધે છે, જેના કારણે પાણીની પણ મોટી બચત થાય છે. સૌથી મહત્વની વાત એ છે કે આ પદ્ધતિમાં ઉત્પાદન ખર્ચ નહિવત છે, જ્યારે શુદ્ધ અને ગુણવત્તાયુક્ત પાક હોવાથી બજારમાં ભાવ પણ ઊંચા મળે છે. તમે જો સાંભળો. પહેલાં શાકભાજી પણ કરેલી છે, એમાં ભાઈ મને વર્ષની અંદર લાખ રૂપિયા જેવું મળે છે 1 વીઘાની અંદરથી. અને હું અત્યારે હાલ મજૂરના હિસાબથી ઘઉં અત્યારે પહેર્યા છે મેં ખેતરમાં, અને એના અંદર સારામાં સારી કોઈ ખર્ચા વગરની ખેતી થાય છે. અને બીજું એ ખાવાથી એનો સ્વાદ અલગ આવે છે, સારો સ્વાદ આવે છે, એટલે લોકો બી માગે છે. પણ અત્યારે ખેડૂતો શું છે, એ કરવા તૈયાર કેમ નથી કે હજુ આપણું બજાર બન્યું નથી. હવે બજાર બની જશે એટલે બધા કરવાના છે. અને હું અહીંયા CRP છું, એટલે હું બધાને ખેતી કરતા પણ શીખવાડું છું. ગુજરાત સરકાર જ્યારે પ્રાકૃતિક ખેતી માટે મહાઅભિયાન ચલાવી રહી છે, ત્યારે અર્જુનજી ઠાકોર અને ખેડૂતો માટે સાચા અર્થમાં દીવાદાંડી સમાન બન્યા છે. તેમનું કહેવું છે કે પ્રાકૃતિક ખેતીથી માત્ર આર્થિક ફાયદો જ નથી થતો, પણ પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્યનું પણ રક્ષણ થાય છે. ઝેરમુક્ત ખેતી અને મબલખ નફો મેળવવા અર્જુનજી ઠાકોર આજે સાચા અર્થમાં ધરતીપુત્ર બનીને કૃષિ જગતને નવી રાહ ચીંધી રહ્યા છે.